આજે આપણે ગુવારનું સાસ્યું બનાવીશું. તો ગુવાર છે તેને આપણે વીણી લેશું. હવે આપણો ગુવાર છે તે વીણાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેને બાફી લેશું. હવે આપણે ગુવાર બાફવા માટે પાણી છે તે ગરમ કરવા મૂક્યું છે. હવે આપણે પાણી છે તે ગરમ થવા દઈશું. હવે આપણું પાણી છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં ગુવાર બાફી લેશું. હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું. હવે આપણે સળવા દઈશું. હવે આપણો ગુવાર છે તે બફાઈ ગયો છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણો ગુવાર છે તે એકદમ સરસ બફાઈને તૈયાર થઈ ગયો છે. આને આપણે સૂંદો કરી લઈશું. હવે આપણે ગુવારનો આ રીતે સૂંદો કરી લીધો છે. હવે આપણે છાશ બનાવવા માટે અહીં આપણે છાશ લીધી છે. હવે આપણે તેમાં દહીં નાખીશું છાશની અંદર. હવે આપણે મીઠું નાખીશું. હવે આપણે જીરું નાખીશું. હવે આપણે ખાંડ નાખીશું. હવે આમાં આપણે બ્લેન્ડર ફેરવી લઈશું. હવે આપણે બાફેલા ગુવારનો ચૂંદો કર્યો છે તે નાખી દઈશું. હવે આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે છાશું છે તે વઘારી લઈશું. હવે આપણે છાશું વઘારવા માટે તેલ છે તે ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં લસણ નાખી દઈશું. રાઈ અને જીરું નાખી દઈશું. હવે આપણે લીમડાના પાન નાખી દઈશું. હવે આપણે હળદર નાખીશું. હવે આપણે ચટણી નાખીશું. હવે આ વઘાર છે તે આપણે સાસું તૈયાર કર્યું છે તેમાં નાખી દઈશું. હવે આપણે ધાણા નાખી દઈશું. હવે આપણું સાસ્યું છે તે તૈયાર થઈ ગયું છે. હવે આપણું ગુવારનું સાસ્યું છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.